હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી, ગુજરાત કૃષિ મોલ રાજકોટ. સૌથી પહેલાં આપણે જે વાત કરવી છે ખેતીવાડીને લગતી વાત, ખૂબ મહત્ત્વની, ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત છે. પણ એની પહેલાં અમારી જે એક ચેનલ છે કિસાન સેવા સદન ચેનલ, એને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી અને શેર કરી દેજો, જેથી ઝડપથી નવા વિડીયો તમારા સુધી પહોંચે અને કંઈક નવા સોલ્યુશન, કંઈક નવા જે પ્રોબ્લેમ આવતા હોય એને લગતા સોલ્યુશન ઝડપથી તમારા સુધી પહોંચે અને દરેકને ફાયદો થાય, દરેક ખેડૂતને ફાયદો થાય. એને ખેડૂતના હિતને લગતી આ ચેનલને અમે સતત નવા વિડીયો આપતા રહીશું અને કોઈના પણ પ્રોબ્લેમ હશે, કોઈને સારા રિઝલ્ટ આવ્યા છે તે અમે સતત આમાં મૂકતા રહીશું. તો અમારી આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ વાત કરવી છે કે બુદ્ધિજીવી માણસો વર્ષોથી કહેતા એવા છે કે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી પારિવારિક પ્રોબ્લેમ હોય, ભાઈને પ્રોબ્લેમ હોય, ધંધાદારીમાં પ્રોબ્લેમ હોય, કોઈ બિઝનેસમાં પ્રોબ્લેમ હોય કે ખેતીવાડીના પ્રોબ્લેમ હોય, પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન છે. બસ કોઈ જેવો પ્રોબ્લેમ છે એને લગતી વાત કરો, એને લગતી કોઈ બુદ્ધિજીવી માણસને ગોતો. ધારો કે ખેતીવાડીમાં પ્રોબ્લેમ છે તો જે વરસાદથી જે પ્રોબ્લેમ થયા હોય, મોલાઈટ લંઘાતી હોય, ફૂગના પ્રશ્ન હોય, જીવાતના પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન આવી જાય ત્યારે એને લગતા કોઈ સારા એગ્રો ડિવિઝનવાળાને, કોઈ એગ્રો ડીલરને મળો, કોઈ સારી કંપનીના સાહેબોને મળો, કોઈ યુનિવર્સિટીના સાહેબોને મળો, કોઈ સારી યુનિવર્સિટીની અંદર જઈ અને જે પ્રોબ્લેમ છે એનું તમે વાત કરો એટલે 100% એનું સોલ્યુશન હોય છે. આજ કૃષિ વૈજ્ઞાનિકો રાતને દી મથી રહ્યા છે. સરકાર પણ ઘણું બધું બજેટ એની પાછળ ફાળવે છે. એ સતત ખેડૂતના પ્રશ્નોને હિતમાં ધ્યાનમાં રાખી ખેડૂતના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે, પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન લાવવા માટે આ બધું કામ થઈ રહ્યું છે. યુનિવર્સિટી પણ ખૂબ સારા લેવલે કામ કરે છે. તો સૌથી પહેલાં એક નાનો એવો વિડીયો તમારા સુધી પહોંચાડવાની પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો. ખાસ વાત કરવી છે આ વર્ષે કપાસની. કપાસમાં જે 2-3 વર્ષથી પ્રશ્ન આવી જાય છે, આ પ્રશ્ન શું કામ આવે છે, કયા પ્રોબ્લેમથી આવે છે, વરસાદ પહેલાં પણ થતા હતા, વરસાદ અત્યારે પણ થાય છે, તો અત્યારે એવું શું કામ બને છે કે કપાસ ઝડપથી સુકાઈ જાય છે? તો એના માટે ઘણા બધા કારણો છે અને એના પણ સોલ્યુશન છે. ઘણા બધા પ્રોબ્લેમ છે અને એના પણ સોલ્યુશન છે. સૌથી પહેલાં કપાસ જ્યારે આપણા ઊભા હતા અને સતત વરસાદ પડ્યો, 5 દિવસ લગી સતત વરસાદના હિસાબે, જમીનની અંદર સતત પાણી વહેતું રહ્યાના હિસાબે જમીનની અંદર એક તર થઈ, એક સારની એક ડિઝાઇનથી એક શેવાળનું જે એક ઉપર આવરણ બન્યું, આવરણના હિસાબે હવાની અવરજવર બંધ થઈ. હવાની અવરજવર બંધ થાય એટલે મૂળ શ્વાસ લેવાનું બંધ કરે અને એના હિસાબે એને ખોરાક લેવાનું પણ બંધ થાય. આના હિસાબે કપાસ જ્યારે તડકો પડે એટલે કપાસ લંઘાય, કપાસને ખોરાકની જરૂર હોય, ખોરાક ન મળે, મૂળ કામ ન કરે, મૂળને હવાનું અવરજવર ન મળે, એના હિસાબે કપાસ લંઘાય અને કપાસ લંઘાય એનો પ્રોબ્લેમ છે. એના સોલ્યુશન પણ ઘણા બધા છે. ધારો કે કપાસ લંઘાણો તો વરસાદ ગયા પછી થોડું એમોનિયા આપી દો, એમોનિયા સાથે ડાયથન 22 પાવડર કોટિંગ કરીને ઉડાડી દો અને પાણી આપો. પાણી આપશો એટલે પાણીની જે તમને ખબર હોય, પાણી આવેલું જતું એમાં જે બબોટિયા બોલતા હોય, એ જે બબોટિયા છે એ હવા જે એક આવરણ બન્યું છે, જે વરસાદનું જે ક્ષાર થયો છે, જે એક જમીનની અંદર જે એક શેવાળના રૂપમાં જે આવરણ બને એના છિદ્રો ખુલશે અને હવામાં જે બબોટિયા બોલશે એના હિસાબે હવામાં પાણીમાં જે જમીનની અંદર હવાની અવરજવર વહેતી થાય અને આપણો કપાસ છે શ્વાસ લેવાનું ચાલુ કરશે, એના મૂળ છે એને હવા મળશે તો મૂળ એનો ખોરાક લેવાનું ચાલુ કરશે અને કપાસ ઝડપથી લાઇટમાં આવશે. કપાસ ઝડપથી નવા અંકુરણ ફૂટશે, નવું ફ્લાવરિંગ લાગશે, નવી ડિઝાઇન પડશે અને ઝડપથી એમાં એક સારી એવી કોળામણ આવશે. તો કપાસ બચાવવા માટે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે કે માઇકોરાઝા એ જમીનમાં અત્યારે ખૂબ આવશ્યક વસ્તુ છે, ખૂબ જરૂરી વસ્તુ છે. વર્ષોથી વૈજ્ઞાનિકો મહેનત કરી અને જે એક માઇકોરાઝા જે મમરી ફોર્મમાં લાવ્યા છે, ઘણી બધી કંપનીમાં આવે છે. એમાં કૃષિ રસાયણમાં કેમેક્સ સુપર નામથી આવે, ધાનુકામાં માઇકોર અને માઇકોર સુપર નામથી આવે છે, નાગાર્જુના કંપનીમાં જે ટ્રેક્સર નામથી આવે એની અંદર તો ન્યુટ્રન્સ અને માઇકોરાઝા બધું એકી સાથે એડ છે. આ તમે જો અગાઉ નાખેલું હોય તો જે કપાસમાં પ્રશ્ન આવ્યો એ આવતો જ નથી. ઘણા બધા ખેડૂતના મને ફોન છે, મનસુખભાઈ અમારે 1 ફૂટ પાણી ભર્યા હતા પણ તો પણ અમારા કપાસમાં વાંધો નથી. એનું કારણ છે માઇકોરાઝા જમીનમાં આપવું એટલે મૂળના સંપર્કમાં રહે, મૂળની સાથે ગઠબંધન કરે, મૂળની સાથે એનું જીવન જીવે અને મૂળને સતત ખોરાક આપ્યા રાખે. માઇકોરાઝા પાણીમાં પણ રહી શકે, તડકામાં પણ રહી શકે, જમીન ગમે એવી જમીન હોય એમાં પણ રહી શકે અને સતત મૂળના સંપર્કમાં રહે. માથે પાણી ભર્યું હોય, ગમે એટલું ટેમ્પરેચર હોય તો પણ એ મૂળના સાથે એને સંપર્કમાં રહે અને સતત એને ખોરાક આપ્યા રાખે. આપણે જે વર્ષોથી જે ડીએપી નાખ્યું છે અને જે
જમીનની અંદર એક ડીએપીનું જે બંધારણ બની ગયું છે, જમીનની અંદર જે ડીએપી જામ થયું છે એને ઓગાળી અને ખોરાક સતત મૂળને આપ્યા રાખશે. પાણી ભર્યું છે તો પણ મૂળનો ગ્રોથ વહેતો રાખશે. આ માઇકોરાઝા એ કૃષિ વૈજ્ઞાનિકોની બહુ જ જબરજસ્ત ટેકનોલોજીવાળી શોધ છે અને એ ખેડૂતનો સૌથી નજીકનો મિત્ર કહેવાય. જમીનને ધબકતી રાખવાની, મોલને નવું જીવન આપવાનું એ આ માઇકોરાઝા સૌથી બેસ્ટ વસ્તુ છે. જેણે અગાઉ નાખી હતી એને સુકારો નથી આવ્યો, એને ફાલ ઓછો ખેરો છે, એના મોલને એના જે કપાસ છે એને કોળામણ મૂકી નથી, સતત કોળામણ ચાલુ છે. એનું મેઇન કારણ છે આ માઇકોરાઝા છે. જેણે અગાઉ નાખ્યું એની વાત છે, પણ નથી નાખ્યું તો એ હવે જ્યારે પાણી આપવાના હોય ત્યારે માઇકોરાઝા અચૂક આપી દેવું. કૃષિ રસાયણનું કેમેક્સ જોરદાર ટેકનોલોજી છે. મોર આપતા જાઓ પાછળ પાણી તો ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે. ઝડપથી મૂળનો વિકાસ થાય, ઝડપથી મોળ ખોરાક લેવાનું ચાલુ કરશે અને ઝડપથી કપા આપણો જે એક પ્રોબ્લેમ આવ્યો છે એના સોલ્યુશનના રૂપમાં એક બહુ મહત્ત્વનું સોલ્યુશન છે. તો પહેલું કામ આ કરો. બીજું કામ જે છે એ જમીનને પાણી આપી દેવાનું, એ બીજું કામ છે. ત્રીજું કામ છે એની અંદર ખૂબ સારું એવું ફંગીસાઇડ ઉપરથી સ્પ્રે કરો. ફંગીસાઇડની અંદર કૃષિ રસાયણનું ફ્લિક્સ ઉપર છે, BSFનું પ્રયાક્ષર છે, ધાનુકાનું ગોદીવાસ ઉપર છે, કૃષિ રસાયણનું કિજારા છે. તો આ જે ટેકનિક છે, ધારો કે બાયરનું નેટિવો છે, આવું કોઈ બી એક ટેકનિક ઘણા બધા વિસ્તારમાં મળે છે. ગ્રામ્ય લેવલે પણ આ ટેકનિક મળે છે. તો જે તે એરિયામાંથી લઈ અને આનો છંટકાવ કરજો. ખૂબ સારું રિઝલ્ટ મળશે. પાંદડા ઉપર એકદમ ક્લિયરિટી આવશે, પાંદ ઉપર સહેજ પણ ડાઘ નહીં પડે અને પાંદ કમ્પ્લીટ હશે તો ઝડપથી એનો ખોરાક બનશે, ઝડપથી નવું ફ્લાવરિંગ લાગશે. તો આ એક બીજા નંબરની વાત થઈ. ત્રીજા નંબરની જે રોગ જીવાતની વાત છે તો એની અંદર થ્રિપ્સ આવે તો લોકલ દવાઓ ન છાંટતા, પણ ધારો કે લાર્ગો ધાનુકાનું છે, ડેલિગેટ છે, એ બધી જે દવાઓ છે, જે ધારો કે સમિત છે ટાટાનું, તો થ્રિપ્સમાં ખૂબ સારું એવું રિઝલ્ટ આપશે. 10 ml ડોઝ છે, તમે છંટકાવ કરશો એટલે પાંદ એકદમ ક્લિયર થઈ જાય, થ્રિપ્સ નામે નહીં રહે અને ખૂબ સારું રિઝલ્ટ મળશે. એની સાથે ધારો કે એસીફેટ અને બુપ્રોફેજિન પાવડર આવે છે, કૃષિ રસાયણનું સુપર નોક નામથી પાવડર આવે છે, અદામામાં ટપુજ નામથી જે પાવડર આવે છે એનું પણ ખૂબ સારું એવું રિઝલ્ટ છે. તો આ બેનું કોમ્બિનેશન છાંટી દેજો તો કપાસ એકદમ ક્લિયર થઈ જાય. લીલી મસી, સફેદ મસી, ગળો, થ્રિપ્સ, કથીરી નામે કાંઈ નહીં રહે. કપા એકદમ ખિલખિલાટ કરશે. તો આ એક કપાના રોગ જીવાતનું પણ આ એક એનું સોલ્યુશન છે. જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન છે. આ પણ ખૂબ સારું એવું છે. ત્યાર પછી ઉપર સારી કંપનીનું માઇક્રો ન્યુટ્રન્સ છાંટવું ખૂબ જરૂરી છે. કારણ કે આપણે જે ખેડૂત તરીકે આપણે જે ખાતર નાખતા હોય, ડીએપી, એમોનિયા, ઉરિયા, પોટાશ, આનાથી વધારે ખાતર ખેડૂત નાખતા નથી. તો એના માટે ઉપરથી માઇક્રો ન્યુટ્રન્સનો છંટકાવ કરવો ખૂબ જરૂરી છે. આ ન્યુટ્રન્સ બહુ જ થોડા પૈસામાં ખૂબ ઝાઝું કામ આપતા હોય છે. તો એમાં નાગાર્જુના કંપનીનું જે જેટોલ કરીને ખાતર આવે છે, જેટોલ અને ઇકોલેડ, જે કપાસનું સ્પેશિયલ ગ્રેડ આવે છે, પંપમાં નાખીને તમારે છંટકાવ કરવાનો છે. 60-70 રૂપિયાનો પંપ થાય છે, પણ ખૂબ સારું એમાં રિઝલ્ટ મળશે. કપા ઝડપથી ફ્લાવરિંગ આપશે. કપા લાંબો ટાઈમ લગી ઊભી રહેવાની ક્ષમતા ધરાવશે. કપામાં ઝડપથી ફ્લાવરિંગ લાગશે, ઝડપથી ઝીંડવા બનવાની એક તાકાત ઊભી થાય. તો આ પણ એક એનું સોલ્યુશન છે. તો આવા બેશિયાર કામ તમે કપામાં ઝડપથી કરશો તો એમાં ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે અને કપા તમારો એક જુવાની જે પહેલાં જેવો કપા હતો એવો જ કપા બની જાય. તો વરસાદ પડ્યો છે એ કુદરતના હાથમાં છે, પણ એનું સોલ્યુશન લાવવું, એમાં જે પ્રોબ્લેમ આવ્યો છે એનું જે સોલ્યુશન લાવવું એ ખરેખર ખેડૂતના હાથમાં છે. તો કોઈ સારા એગ્રોએ જઈને, કોઈ સારા એગ્રો ડિવિઝને જઈને અને આવી આને લગતી દવાઓ લઈ અને સારી દવા, ઓછા ખર્ચે વધુમાં વધુ રિઝલ્ટ આપતી દવાઓ લઈ, લોકલ ટોકલ દવાને પણ ખૂબ સારી કંપનીની, સારા લેવલવાળી કંપનીની, સારી ચોકસાઈવાળી જે કંપની છે એવી કંપનીની દવાઓ લઈ અને છંટકાવ કરી દેજો. કપા બચી જાય, ખૂબ સારું ઉત્પાદન આવશે. બીજા કરતાં 5-10 મણ કપાસ વધુ થાય. તો ખાલી આટલું જ કામ કરવાનું છે. નજીવા દરે ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે. તો આ એક પ્રોબ્લેમ હતો, આ એની સોલ્યુશનની વાત થઈ. આવી રીતે દરેક પ્રોબ્લેમના દરેક સોલ્યુશન હોય છે, પણ એના માટે તમારે કોઈ સારા માણસોના સંપર્કમાં રહેવું પડે, સારા ખેડૂતના સંપર્કમાં રહેવું પડે, યુનિવર્સિટીના સાહેબોના સંપર્કમાં રહેવું પડે, અવારનવાર યુનિવર્સિટીમાં મુલાકાત લેવી પડે. તો ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન આપે. 10 વીઘાવાળો માણસ આજ 4 વ્હીલ ફેરવતો થઈ ગયો અને 50 વીઘાવાળો માણસ વળ ખાય છે.
એને જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન એની પાસે નથી, એ કોઈને પૂછતો નથી, એ એની હવામાં આટા મારે છે, એ 1 ફૂટ ઊંચો પગ જમીનને પગ અંબવા નથી દેતો, એને જમીનનું એને ઘમંડ છે, એને જમીનની એની પાસે જાજી જમીન છે, એને હોશિયાર માને છે, એને કોલર ઊંચો રાખીને જે આટા મારે છે. નાનો માણસ છે, દરેકને પૂછીને હાલતો હોય છે, એટલે એ ખૂબ સારું ઉત્પાદન લેતો હોય છે. તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે સારા એગ્રો સ્ટારમાંથી, સારા એગ્રોએથી દવા લ્યો, સારા એગ્રો ડિવિઝનેથી દવા લ્યો, સારા માણસોના સંપર્કમાં રહ્યો. મોટા ખેડૂતના અને બુદ્ધિજીવી માણસો છે, વધુ ઉત્પાદન લે છે, એવા ખેડૂતના સંપર્કમાં રહ્યો. યુનિવર્સિટીના સાહેબોના સંપર્કમાં રહ્યો અને જરૂર પડે તો યુનિવર્સિટીની મુલાકાત લ્યો, તો ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે. એથી કાંઈ કોઈને જાણવું હોય તો મારો નંબર છે 9723374451. તો સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, જેથી તમને નવા વિડીયો તમારા સુધી પહોંચે અને ઝડપથી નવા રિઝલ્ટ મળે અને નવું ઉત્પાદન આપને ઝડપથી મળતું રહે, સારું ઉત્પાદન મળતું રહે, આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન મળતું રહે. તો એના માટે અમારી ચેનલ સતત તમારા સંપર્કમાં રહેશે. એથી કાંઈ વિશેષ કોઈને કાંઈ સંપર્ક હોય તો સતત અમારો સંપર્ક કરજો. અસ્તુ, જય ભારત.